સુગ્રીવ અને વાલી બે ભાઈઓ છે. વાલી મોટો ભાઈ છે અને વાત એવી છે, એક વખત વાલી છે એ કોઈ દાનવ સાથે યુદ્ધમાં એક ગુફામાં પ્રવેશ કરે છે ને યુદ્ધમાં જાય છે. વાલીનો સ્વભાવ એવો, એને કોઈ યુદ્ધ માટે લલકારે ને એટલે વાલી ના ન પાડી શકે, વાલીનો સ્વભાવ છે. અને વાલીને એક વરદાન હતું, જેની સામે લડે એનું અડધું બળ એનામાં આવી જાય. એ પત્નીઓને ઈ બળ છે. સમજો, ઈ વરદાન પત્નીઓને છે. એટલે એ તમારી યાર ઝઘડો કરે ને હથિયાર હેઠા જ મૂકી દેવાના, કારણ કે તમારી અડધી શક્તિ અહીંયા વહી જ જાય એટલે મૂકી જ દેવું. હાય હા કરવું. તેસ માર્યો ને જેઠાલાલ. તો વાલીને વરદાન છે કે જેની હારે લડવા બેસે ને તો સામેવાળા શત્રુનો અડધું બળ એનામાં આવી જાય. એનું બળ તો પાછું ખરું જ, સામેવાળાનું અડધું આવી જાય. તો એક વખત કોઈ દાનવના યુદ્ધ લડવા માટે ગુફામાં પ્રવેશ કરે છે અને પોતાનો, હવે અત્યાર સુધી બે ભાઈઓમાં સારું ભળે છે. હવે સુગ્રીવને બારે ઊભો રાખ્યો છે પહેરેદાર તરીકે અને તે કીધું કે તું અહીંયા મારી રાહ જો, હું અંદર જાઉં છું ગુફામાં. અને વાલી છે ને એ રાજા છે, કિષ્કિંધાનો રાજા વાલી છે. સમજો, આ બધું ધ્યાન રાખવું. એટલે વાલી અંદર ગયો ગુફામાં અને સુગ્રીવને બાર ઊભો રાખ્યો ને કીધું કે હું 15 દિવસમાં જો હું બારે ન આવું, 15 દી તો મારી સામે કોઈ યુદ્ધમાં બચી ન શકે. અને વાલી હતો એવું ને, વાલીએ 6 મહિના સુધી રાવણને બગલમાં દબાવી રાખે. રાવણ કેવો, વાલીએ 6 મહિના સુધી રાવણને બગલમાં, એટલે રાવણ બધાયની સામે પ્રભાવ કરતો, વટ કરતો ફરે, પણ વાલીની નામ આવે ને ત્યારે રાવણ જરાક હેઠો પડી જાય, કારણ કે 6 મહિના દબાવીને રાખ્યો હતો. કહેવાનો મતલબ વાલી એટલો તાકાત વાળો. વાલી સુગ્રીવને કહે કે હું 15 દી સુધી બહાર ન આવું તો સમજી લેવાનું હું મરી ગયો છું, હું યુદ્ધમાં હારી ગયો છું, મરી ગયો છું, કારણ કે મારી સામે 15 દી કોઈ ટકી જ ન શકે, હું મરી ગયો છું, એ સમજી લેવું. હવે કથા એવી છે કે સુગ્રીવ ઈ ગુફાની બહાર 15 દિવસ નહીં 1 મહિના ઉપર ઊભા રહે છે અને છતાંય વાલી આવ્યો નહીં. અને ઉપરથી 1 મહિના જેવો સમય પૂરો થયો ને એટલે ગુફામાંથી રક્તનો પ્રવાહ, એટલે લોહીની ધારા નીકળી. એટલે સુગ્રીવે સમજી લીધું કે મારા ભાઈ હવે દાનવની સામે મરી ગયા છે, હવે રહ્યા નથી. વાલી પાછો આવ્યો, વાનરો કિષ્કિંધા નગરીમાં આવ્યો, રાજમહેલમાં આવ્યો અને બધાને સમાચાર આપે છે કે ભાઈ હવે રહ્યો નથી ને આમ ને તેમ ને. એટલે હવે બધાએ કીધું કે હવે ભાઈ નથી. અને અંગદ તો હજી નાનો છે, વાલીનો દીકરો અંગદ એ તો હજી નાનો છે. એક કામ કરો સુગ્રીવ, તમે કિષ્કિંધાનું રાજકાજ હવે તમે સંભાળો, સિંહાસન ઉપર તમે બેસો, તમારું રાજ્યાભિષેક કરીએ. એમ હવે બધા વડીલો કે છે એમ રાખીએ લ્યો. આ તો એવું હતું, ભાવતું તું ને વૈદે કીધું, ભાવતું તું અને વૈદે કીધું. સુગ્રીવ રાજા થયો અને જેવું થયું ને એવો વાલી આવે છે. વાલીનો પ્રવેશ થયો પાછા મહેલમાં અને વાલીને એમ થયું કે હું જીવતો છું અને આ સુગ્રીવે મારું રાજ સિંહાસન હડપી લીધું. એટલે એના મનમાં પોતાના ભાઈ માટે કુભાવ થયો, એના ભાઈ માટે કુભાવ થયો. અને વાલી છે ઈ સુગ્રીવને મારવા માટે પાછળ દોડ્યો ને સુગ્રીવ છે ત્યાંથી પલાયન એટલે ભાગી ગયો, ત્યાંથી ભાગી જાય છે. અને સુગ્રીવનું તમે કેરેક્ટર જુઓ ને તો બહુ પલાયનવાદી છે, ડરપોક છે, બહુ બીકણ માણસ છે. સુગ્રીવનું કેરેક્ટર અત્યંત ડરપોક છે, વારંવાર વસ્તુઓમાંથી ભાગી જાય, સિચ્યુએશન પરિસ્થિતિમાંથી ભાગી જાય, સામે પડકાર ન આપી શકે, તરત ભાગવાવાળી જ કરે. સુગ્રીવ પલાયનવાદી હે, બીકણ છે, ડરપોક છે. તો વાલીએ સુગ્રીવને મારવા પાછળ દોડ્યો છે અને સુગ્રીવની પછી તો સિંહાસને લઈ લીધું અને પછી સુગ્રીવની પત્નીએ લીધી. આ કથા છે. સુગ્રીવ માંડ પલાયન કરીને ભાગ્યા છે ત્યાંથી અને જીવ બચાવવા. અને હવે એક ઋષિનો શ્રાપ છે વાલીને કે બધે ઈ ફાવી શકે પણ ઋષ્યમુખ પર્વત ઉપર ઈ પગ ન મૂકી શકે.
ઋષ્યમુખ પર્વત ઉપર એક પર્વત છે, એની ઉપર ઈ જઈ ન શકે એવો એને શ્રાપ છે. એટલે સુગ્રીવ છે એ વાલીથી સંતાઈને ડરીને ઋષ્યમુખ પર્વતની ટોચ ઉપર બેઠો બેઠો ત્યાં બચીને બેઠો છે. અને એવામાં ભગવાન રામ અને લક્ષ્મણ ચાલતા ચાલતા ઋષ્યમુખ પર્વત ઉપર આવે છે. સુગ્રીવ ટેકરી ઉપર બેઠા છે અને સાથમાં હનુમાન છે. હનુમાનજી એ સુગ્રીવના સેવક છે. હનુમાનજી સુગ્રીવની સેવામાં છે. હનુમાનજીની વફાદારી છે સુગ્રીવ પ્રત્યે. અને સુગ્રીવ સામેથી ઓલા બે પુરુષો આવ્યા, હજી ખબર નથી કોણ છે. તો સુગ્રીવ છે એ હનુમાનજીને કહે છે કે હનુમાન, વાલી તો આ ઋષ્યમુખ પર્વત ઉપર આવી શકે એમ નથી, કારણ કે એને શ્રાપ લાગ્યો છે. આ પર્વતની અંદર એ પ્રવેશ કરી શકે એમ છે જ નહીં. પણ વાલીએ મને મારવા માટે આ બે પુરુષોને તો નહીં મોકલ્યા હોય ને. આ બે સામે ચાલ્યા આવે છે, એ બેયને તો વાલીએ નહીં મોકલ્યા હોય ને મને મારવા. અહીંયા વાલીના મનમાં ડર, સુગ્રીવના મનમાં ડર છે કે વાલી પોતે તો ન આવી શકે પણ બીજાને તો મોકલી શકે ને. અને હનુમાનજી કે એવું આપણે કેમ ધારી લેવાય કે એ આપણને મારવા જ આવે છે? આપણે એની ચકાસણી કરવી જોઈએ. ચકાસણીમાં શું કરવાનું? તો કે મેં બ્રાહ્મણ કા વેશ લેકર જાતા હું. હનુમાનજી કહે હું બ્રાહ્મણનો વેશ લઈને જાઉં છું અને જાસૂસી કરી આવું છું કે એના મનમાં શું વિચાર છે, એના મનમાં શું ભાવ સાથે આવી રહ્યા છે. સુગ્રીવ હનુમાનજીને કે હા, ઈ વાત, આ યોજના બરાબર છે, તમે જાઓ અને દૂરથી તમને એમ ખબર પડે ને કે આ વાલીના મોકલેલા માણસો છે, દૂરથી ઈશારો કરી દેજો. મેં કીધું તો દૂરથી ઈશારો કરશો તમે શું કરશો? તો કે અહીંયાથી ભાગી જઈશ. સુગ્રીવને એક જ આવડે કામ, ભાગતા. અને ત્યારે હનુમાનજી બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યા છે. અને હનુમાનજી બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યા છે અને ભગવાનને પગે લાગે છે. બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યા અને રામજીને પગે લાગે છે. અને બહુ મીઠા સ્વરમાં હનુમાનજી હવે વાત કરે છે. આટલા પ્રભાવી તમે રાજપુરુષ જેવા દેખાઈ રહ્યા છો, તમે આ પર્વત પર શું કરી રહ્યા છો? આખી દુનિયામાં, આખા જગતમાં જેટલા ઘરેણા છે એ બધાય ઘરેણા તમને ભોગ તરીકે મળવા જોઈએ, પણ તમારા શરીરમાં એક પણ ઘરેણું નથી. રાજભોગના તમામે શ્રૃંગાર તમને ભોગ માટે મળવા જોઈએ, પણ તમારા શરીર ઉપર કોઈ શ્રૃંગાર નથી. આપ એટલા તેજવંતા છો, એટલા પ્રભાવી છો, આપનો પરિચય આપો. અને એટલા સુંદર મધુર અલંકાર યુક્ત વર્ણન હનુમાનજીના મુખથી નીકળે, અલંકારી શબ્દો હનુમાનજીના મુખમાંથી નીકળે છે. અને શ્રી રામ તરત જ લક્ષ્મણજીને કહે છે, લખન, ये कोई साधारण व्यक्ति नहीं है. इसके मुख से जो स्वर निकल रहे हैं, जो शब्द निकल रहे हैं, मानो वेद घोष निकल रहा हो. શ્રુતિઓના શબ્દ પુષ્પની જેમ નીકળે એવી રીતે આના મુખમાંથી શબ્દ ફૂલની માફક ઝરી રહ્યા છે. देखिए, अगर अपनी भाषा अच्छी हो, अपनी वाणी अच्छी हो, तो हम दो शब्द भी बोले, सामने वाले के मन के ऊपर कितना गहरा प्रभाव पड़ता है. આપણા બોલાયેલા શબ્દો, એનો પ્રભાવ, ભાષા ઉપરની કમાન્ડ. ઘણા લોકો કહેતા ને શબ્દોમાં શું રાખ્યું છે, ભાવનાઓ સમજી લ્યો ને. અને આજકાલની નવી પેઢી જે છે ને, એ તો એવી ખીચડી પાકી છે, ન એને હરખી ગુજરાતી આવડે, ન એને હરખું અંગ્રેજી આવડે, ન એને હરખું હિન્દી આવડે. ત્રણેયમાંથી એકેય ભાષાના નથી રહ્યા.